સ્વાગત છે આપનું. અને ઓફકોર્સ માર્કેટમાં અત્યારના જ્યારે આપણે એક કોન્સોલિડેશનનો મૂડ જોઈ રહ્યા છીએ અને એ લાંબો ચાલ્યો છે અને રિઝલ્ટ સિઝન હવે ફિનિશ થઈ ગઈ છે એટલે હવે કોઈ ટ્રિગર પોઈન્ટ નથી. પણ કઈ રીતના તમે જુઓ છો માર્કેટનું જે અત્યારના જે બેઝ બની રહ્યું છે, તમને લાગે છે આગલા આવતા દિવસોમાં આ બેઝ આપણને ઘણો કામ લાગશે? કારણ કે જેટલા બી એક્સપર્ટ સાથે મેં વાત કરી છે એ કહી રહ્યા છે કે જુલાઈ ઓગસ્ટથી આપણને એક અપવર્ડ મૂવ જોવા મળશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? તમારો વ્યૂ શું છે? ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન. તો આજે આપણે 4th જૂન 2025 ના દિવસ પર બેઠા છીએ અને ધીસ ઇઝ ધી એક્ઝેક્ટ 1 year એનિવર્સરી. લાસ્ટ યર 4th જૂન 2024માં આપણે લોકસભા ઇલેક્શન્સના રિઝલ્ટ્સની વોલેટિલિટી જોઈ હતી અને એના પછી આપણે લગભગ એક્ઝેક્ટ 1 વર્ષ પૂરું થયું છે. તો આ એક આખું વર્ષમાં ઘણા બધા ઇવેન્ટ્સ આવ્યા, કોન્ફ્લિક્ટ્સ, જીઓપોલિટિકલ કોન્ફ્લિક્ટ્સ, યુએસનું ટેરિફ વોર, પ્લસ ઇન્ડિયન સેન્ટ્રિક પણ ઇશ્યુઝ જે આપણે પાકિસ્તાન સાથેનું કોન્ફ્લિક્ટ થોડું જોયું. તો આ બધા ઇવેન્ટો આવ્યા છતાં પણ માર્કેટમાં એક બેઝ બની રહ્યો એવું દેખાઈ રહ્યું છે. અને અત્યારે તો ડેફિનેટલી એક કોન્સોલિડેશન જેને આપણે ફેઝ કહીએ એવો એક ફેઝ ચાલી રહ્યો છે. તો લેટ્સ ડીકોડ ધીસ, પ્રીતિબેન, ફ્રોમ અ ગ્લોબલ પર્સપેક્ટિવ અને ઇન્ડિયન પર્સપેક્ટિવ. So first take the global perspective. I think the issue more today in the market is definitely not India centric. પણ એવું લાગે છે કે ગ્લોબલ પરિબળો વધારે વોલેટિલિટી ક્રિએટ કરી રહ્યા છે, જેમાં ટેરિફ એક અલગ ચેપ્ટર ઊભું જ છે. અત્યારે આપણે ચાઇના સાથે કઈ રીતે આખો યુએસ સેટલમેન્ટ થશે ઓન ધ ટેરિફ સાઇડ, પ્લસ ઇન્ડિયા અને બીજી બધી જે કન્ટ્રીઝ, જે 70 ઓડ કન્ટ્રીઝ, એની સાથે કઈ રીતે ટેરિફ સેટલ થશે અને એની ડેટ્સ પણ થોડી થોડી પોસ્ટપોન થઈ રહી છે. તો પહેલું એ એક વોલેટિલિટી છે. બીજું જે અંડરલાઈન તમે જે ઇશ્યુ છે એ તમે જુઓ ને તો ક્યાંક ને ક્યાંક ડેટ માર્કેટ ગ્લોબલી એવું દેખાડી રહ્યું છે કે થિંગ્સ આર નોટ વેરી સ્મૂથ ઓર ઓકે. તમે આજે ગ્લોબલ યીલ્ડ્સ જુઓ તો 5% ઉપર યુએસ ટ્રેઝરી ટ્રેડ થઈ રહી છે, 5.1. ઇનફેક્ટ હમણાં લાસ્ટ વીક કંઈક ઓપ્શન થયું, એમાં 5.1% પર તમને થોડી ડિમાન્ડ મળી. સિમિલરલી ઓન ધી જાપાન સાઇડ તમે જુઓ ત્યાં પણ લગભગ 3.5%, એટલે ત્યાંની યીલ્ડ તો બહુ જ વધારે કહેવાય. તો આ એક કોકડું જેને આપણે કહેશું એ ગૂંચવાયેલું રહેલું છે. અને એ પછી આગળ જતા કઈ રીતે પેન આઉટ થશે એના ઉપર બધો આધાર રાખશે. અને ઓફકોર્સ આઈ એમ નોટ ડિસ્કસિંગ એનીથિંગ ઇન ધ જીઓપોલિટિકલ સાઇડ. જો કોન્ફ્લિક્ટ્સ અને એ બધું વધે, દાખલા તરીકે ઇન્ડિયા પાકિસ્તાન છે કે ભાઈ પછી યુક્રેન વાળું તો આપણું ઊભું જ છે, પ્લસ તાઇવાન, ચાઇના, એક્સેટ્રા એક્સેટ્રા. સો ધોઝ આર થિંગ્સ વિચ ઇઝ ડાર્ક. અત્યારે એની પાસે એનો આન્સર કોઈની પાસે છે નહીં. Now come back to the, I think, domestic market. Yes, we are reasonably on the strong footing as far as the domestic market is concerned. તો ઘણા બધા એવા પરિબળો છે જે આપણને અહીંયા સપોર્ટ કરી રહ્યા છે. સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ વન બાય વન. સૌથી પહેલું આપણે જે જીડીપીના આંકડા હમણાં જોયા એ બજારના ધારણા કરતા આપણને વધારે જોવા મળ્યા. દેટ ઇઝ ધ ફર્સ્ટ પોઝિટિવ સાઇન. આપણને જીએસટીના નંબર પણ જે મંથ આવી રહ્યા છે એમાં પણ આપણને એક વધારો જોવા મળી રહ્યો છે. દેટ ઇઝ ધ સેકન્ડ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ, આપણે ઓફકોર્સ આરબીઆઈ પોલિસી આવશે કાલે, તો એમાં એક જે માર્કેટનું એક્સપેક્ટેશન્સ અત્યારે છે કે ભાઈ 25 પૈસાનો ઘટાડો હજી પણ આપણને આ આવતી પોલિસીમાં જોવા મળે. 50 પૈસા જો આવી જાય તો ડેફિનેટલી ઇટ વિલ બી અ વેરી બિગ પોઝિટિવ સરપ્રાઇઝ. પણ અત્યારે તો એવું લાગે છે કે 25 પૈસાનો ઘટાડો આપણને જોવા મળે. સો દેટ ઇઝ ધી અનધર ફિલિપ ટુ ધી ઇકોનોમિક સાઇડ. ચોથું, જે આ વખતે મોન્સૂન આપણે અર્લી જોયું છે અને જે હિસાબે પ્રિડિક્શન્સ મેટ ડિપાર્ટમેન્ટ તરફથી પણ આવી રહ્યા છે, એમાં એવું લાગી રહ્યું છે કે ધીસ યર ઇટ વિલ બી અ નોર્મલ મોન્સૂન, કદાચ અબાવ નોર્મલ મોન્સૂન આપણને જોવા મળે. તો એ પણ એક આપણને હેલ્પ કરશે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આપણે જે રિટેલ ઇન્ફ્લેશન્સ જોઈએ તો એમાં આપણને સતત ઘટાડો જોવા મળ્યો છે. તો દેટ ઇઝ ઓલ્સો ગિવિંગ કોન્ફિડન્સ ટુ ધી કંપનીઝ, બેલેન્સ શીટ્સ અને કોર્પોરેટ્સ. સો
આ બધા જ કારણો તમે જો એડ કરો તો ડેફિનેટલી ઇન્ડિયા પર સે માં ડોમેસ્ટિક ઇશ્યુ અત્યારે આપણને દેખાતો નથી. અને ઓફકોર્સ આપણે આગળ જતા જો હવે અર્નિંગ્સનું રિવાઇવલ આવે, જે એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ એક વર્ષમાં આપણને લગભગ 11 થી 12% જો ગ્રોથ મળે અર્નિંગ્સમાં, તો એ દેટ વિલ એડ જે ઇન્વેસ્ટર્સનો કોન્ફિડન્સ થોડો હલેલો છે એ કોન્ફિડન્સ પાછા લાવવા માટે ઇટ વિલ હેલ્પ. તો આ રીતે આખે આપણે જો માર્કેટને જોઈએ તો ડેફિનેટલી એક સ્ટ્રોંગ બેઝ, જે આપણે 22,000ની નિફ્ટી નો બોટમ જોયું અને અત્યારે આપણે લગભગ 24,500-600 ની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે, તો એક નીચેના લેવલથી આપણને એક ઉપર લેવલ પર આપણને નિફ્ટી જોવા મળી છે અને એનો એક અત્યારે સ્ટ્રોંગ બેઝ બની રહ્યો હોય એવું લાગી રહ્યું છે. તો મે બી આપણે આપણે એક 5 અઠવાડિયા દૂર છે કે કઈ રીતના કોર્પોરેટ પરફોર્મન્સ આવી શકે છે કે આવે છે, કારણ કે એ એક આપણને દિશા દેખાડશે કે યસ કે અહીંયા આપણે ડિમાન્ડ વધતી દેખાઈ રહી છે, કેપેસિટીનું કઈ રીતના એ લોકો કરી રહ્યા છે, માર્જિન્સમાં કઈ રીતના ફરક આવતો દેખાઈ રહ્યો છે. બટ હેવિંગ સેડ દેટ આપણે જોઈએ છે કે ઓફકોર્સ ડોમેસ્ટિક આપણે જે મેક્રોસ છે ખાસા પાવરફુલ છે, પણ જ્યાં સુધી ગ્લોબલ સિચ્યુએશનમાં અનસર્ટન્ટી નથી ઓછી થતી ત્યાં સુધી આપણા માર્કેટ્સને પણ એ અનસર્ટન્ટી અફેક્ટ કરતી રહેશે અને એ સેટલ ડાઉન થવી ઘણી જરૂરી છે. પણ બીજું જે ફેક્ટર સેટલ ડાઉન ત્યારે થશે તમને લાગે છે કે એફઆઈઆઈઝની મૂવમેન્ટ સેટલ થશે, કારણ કે એ લોકો હજી વચ્ચે આપણને લાગ્યું હતું કે આવી રહ્યા છે, અગેન વિડ્રોલ આપણે જોયું છે, તો માર્કેટને એક સેકન્ડ લેવલ પર લઈ જવા માટે કે પુશ કરવા માટે એફઆઈઆઈઝનું વલણ તમે કઈ રીતના જોઈ રહ્યા છો? કઈ રીતના જો ભારત એક પ્રિફર્ડ પિક હોય છે એશિયન બેલ્ટમાં, તો ઇનવર્ડ એન્ટ્રી તમે જોઈ રહ્યા છો અહીંયા કે હજી ચાઇના તરફ બિકોઝ ઓફ ધ વેલ્યુએશન આપણે મૂવમેન્ટ જોઈશું? પ્રીતિબેન, આ પહેલા પણ આપણે આ પોઈન્ટ ડિસ્કસ કર્યો છે. જે મને ઇશ્યુ અત્યારે દેખાઈ રહ્યો છે એ છે કે એફઆઈઆઈઝને અત્યારે એમના ડોમેસ્ટિક કન્ટ્રીમાં જો યીલ્ડ આટલી સ્ટ્રોંગ મળતી હોય, એટલે રિસ્ક ફ્રી રેટ ઓફ રિટર્ન જો ત્યાં 30 યર બોન્ડ યીલ્ડ જો 5.1% પર ટ્રેડ થતી હોય, તો કરન્સી રિસ્ક લઈ અને પછી ઇમર્જિંગ માર્કેટમાં એન્ટ્રી કરવી અને પછી એમાં ઇન્ડિયા સેન્ટ્રિક જો ગ્રોથ એ લોકોને દેખાય તો અહીંયા આવવું અને એના પછી એને રિસ્ક એડજસ્ટેડ રિટર્ન જે આપણને એમને જોઈતું હોય છે એ થોડું અટ્રેક્ટિવ દેખાતું નથી. એટલે આઈ વુડ સે દેટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર એફઆઈઆઈઝ ટુ કમ બેક વુડ બી ધ યુએસ બોન્ડ યીલ્ડ. જો યુએસ બોન્ડ યીલ્ડમાં આપણને ઘટાડો મળશે ઓવર નેક્સ્ટ 1 year, તો ડેફિનેટલી એફઆઈઆઈઝની એન્ટ્રી ઇન્ડિયન માર્કેટમાં થશે. અને ઓફકોર્સ અત્યારે ફોર ધ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ ધ મની ઇઝ એકચ્યુઅલી ફ્લોઈંગ ટુ ચાઇનીઝ માર્કેટ for a variety of reasons. But broadly speaking, India has been always an attractive destination from FII's point of view. So that is one part. I think the issue જે અત્યારે ડિસ્કસ કરવાનો છે એ છે જે અત્યારે સપ્લાય ઓફ પેપર પાછો આપણે જોયો, આજે બી આપણે જોયું લગભગ 3 થી 4 બ્લોક ડીલ્સમાં પ્રમોટર્સ પ્લસ ઇન્વેસ્ટર્સનું સેલિંગ આવ્યું, પ્લસ પ્રાઇવેટ ઇક્વિટી જૂના ઇન્વેસ્ટર્સોએ લાસ્ટ 15-20 દિવસમાં ઘણા બધું સપ્લાય ઓફ પેપર આપણને જોવા મળ્યો. તો આ એક જેને આપણે લિક્વિડિટી સ્ક્વીઝ થઈ જાય એનો એક પોઈન્ટ છે. અને ઓફકોર્સ અત્યારે બ્રોડલી અત્યારે એવો મોટો ઇશ્યુ નથી, કારણ કે ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સ અને રિટેલ ઇન્વેસ્ટર્સ હેઝ બીન પોરિંગ મની અને એમાં કોઈ પણ હજી આપણને મોટો ઘટાડો જોવા મળ્યો નથી. એસઆઈપી બુક બી અત્યારે સ્ટ્રોંગ જ જઈ રહી છે. તો આઈ એમ નોટ ટુ મચ વરીડ અબાઉટ ધ ડોમેસ્ટિક લિક્વિડિટી એઝ સચ ફ્રોમ ધ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. પણ યસ, supply of paper would always be a constraint for the markets to go to the next level. Absolutely. So, અત્યારના કમિંગ બેક ટુ ધ પ્રેઝન્ટ સિચ્યુએશન, જ્યારે મેક્રોઝ આપણા સ્ટ્રોંગ છે, અનસર્ટન્ટી વર્લ્ડ વાઇડ આપણે જોઈ રહ્યા છે અને ઓફકોર્સ જ્યારે ઇન્ટરેસ્ટ રેટ સાયકલ નીચે આવી રહી છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? શું ડોમેસ્ટિક માર્કેટ માટે અપાર્ટ ફ્રોમ ધ સેકન્ડ ક્વાર્ટર રિઝલ્ટ્સ કયા એવા ફેક્ટર્સ બની શકે છે જે માર્કેટને ડ્રાઈવ કરી શકે છે? અનસર્ટન્ટી બિંગ મે બી હવે મે બી જુલાઈમાં આપણને ખબર પડશે કે કઈ રીતના અનસર્ટન્ટી બધી ઓછી થાય છે, પણ કઈ રીતના આપણે જોવું જોઈએ માર્કેટને અત્યારના? તો હું 2-3 પોઈન્ટ આપણે ડિસ્કસ કરી શકીએ છીએ જેના ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ. એક તો તમે હાઈ ફ્રીક્વન્સી ડેટાનું કોન્સન્ટ્રેશન કરો.
એમાં પછી ઓટો સેલ્સને નંબર્સ પર ટ્રેક કરો, ગવર્મેન્ટ કેપેક્સના નંબરને ટ્રેક કરો, અને જે રૂરલની ડિમાન્ડ છે, કારણ કે જો મોન્સૂન સારું આવે તો આપણને રૂરલ ઇકોનોમીમાં એક જે ફિલિપ મળે એની અસર પણ ક્યાંક ને ક્યાંક કન્ઝમ્પશન્સ પેટર્ન્સ પર આપણને જોવા મળવી જોઈએ પોઝિટિવલી. તો એ ડેટાસ પર આપણને જોવું પડશે, કારણ કે અત્યારે તો જે કોશનરી સ્ટેટમેન્ટ લાર્જ એફએમસીજી કંપની તરફથી આવી રહ્યા છે એમાં તો એમને કંઈક બહુ મોટો ગ્રોથ દેખાતો નથી, પણ આઈ વુડ બી પોઝિટિવલી સરપ્રાઇઝ કે જો મોન્સૂન સારું આવે અને રિટેલ ઇકોનોમીમાં એક બૂસ્ટ જો જોવા મળે આપણને તો એનો પણ આપણને બેનિફિટ મળે. અને ઓફકોર્સ લાસ્ટ બજેટમાં આપણે જોયું કે એ પ્રમાણે ટેક્સમાં પણ ઘણો બધો કટ આવ્યો છે, તો ક્યાંક ને ક્યાંક એક અર્બન ઇકોનોમીમાં પણ થોડુંક જો કન્ઝમ્પશનને બૂસ્ટ મળે તો દેટ વિલ ઓલ્સો હેલ્પ ટુ ધી ડોમેસ્ટિક ઇકોનોમી. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અત્યારે જે મેન્યુફેક્ચરિંગ બેઝ જે શિફ્ટ થઈ રહ્યો છે ઇન્ડિયામાં, એમાં જો અત્યારે મોમેન્ટમ આપણને મળે અને જો 2 કે 3 મોટા ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્ડિયન માર્કેટમાં આવે, જે ચાઇના +1 સ્ટોરીની આપણે ઓલવેઝ વાત કરતા હોય છે, તો એ પણ એક વધારાનો આપણને ફિલિપ જોવા મળે ફ્રોમ અ ડોમેસ્ટિક પોઈન્ટ ઓફ. એબ્સોલ્યુટલી. તો ઘણા બધા ફેક્ટર્સ છે, જો એ વર્ક કરે છે ઇન આર ફેવર, તો અહીંયા આપણે એક સારી એવી એક સ્પીડ પકડતા જોઈ શકીએ છીએ ડોમેસ્ટિક માર્કેટ પર. આપણે વધારે પણ ચર્ચા